જો તમે જુઓ કઈ રીતે ભજીયા પાડે મશીનો દ્વારા જોજો જો કઈ રીતે ભજીયા પાડે છે જો અહીંયા બધું કરિયાણું પડ્યું છે અન્નપૂર્ણા તમે જોઈ શકો છો જો વિશાળ પ્રમાણમાં બધી અનાજ પડ્યું છે કરિયાણું બધું અહીંયા પડ્યું છે હા જવો તમે જોઈ શકો બધું કરિયાણું વિશાળ પ્રમાણમાં સ્ટોક કરી દીધો છે અત્યારે જ આપણે ઘઉંનો લોટ ને બધું કમ્પ્લીટ છે તેલના ડબ્બા ને બધું કમ્પ્લીટ આ ઘીના ડબ્બા છે બધા સ્ટોક કરેલો દાળ છે આ ગાંઠિયા અગાઉ સ્ટોક કરી દીધેલો છે બધું વિશાળ પ્રમાણ તેલના ડબ્બા જો આ બધું જો તમે જોઈ શકો છો અહીંયા શાકભાજી જો આ બટેટા મરચાંનો સ્ટોક કેવડો છે ઝાઝા પ્રમાણમાં થઈ ગયો અહીંયા તમે જોઈ શકો છો રોટલી બનાવવાનું ચાલુ છે હાલો હામો જોવો તું તારે અરે વાહ ભાઈ વાહ જો અહીંયા રોટલી બનાવવાનું ચાલુ છે કેમ વાહ જો વાહ તો કોઈ બાત નહીં તો આ આખું ગ્રુપ છે રાજસ્થાન છે કેવું ઉદયપુર ગ્રુપ વિશાળ પ્રમાણમાં ઉદયપુર ગ્રુપવાળા રોટલીનું ભવ્યથી ભવ્ય કાયગાત જો રોટલી કેટલી ઝડપથી બનાવે છે તમે જોઈ શકો છો ને આ જો બધી મરી મસાલા લોટ એ બધી દળાઈને કમ્પ્લીટ પીધો છે જોઈ શકો છો જો આ બાજુ ભજીયા બનાવવાના છે જો વિશાળ પ્રમાણમાં તમે જોઈ શકો છો અને મશીનો દ્વારા તૈયાર થાય છે જો તમે જોઈ શકો છો નવી ટેકનોલોજી ભજીયા પડે મશીનો દ્વારા ને જો તમે જુઓ કઈ રીતે ભજીયા પાડે મશીનો દ્વારા જોજો જો કઈ રીતે ભજીયા પડે છે સામેની સાઈડે ભજીયા પડે છે અને આ સાઈડે ભજીયા પડવાનું ચાલુ છે ટ્રેક્ટરની ટોલી આખી ભરી ભરી જોઈ શકો છો
આખામાં ત્યાંમાં લઈને તો સીધું જ્યાં જમણવારી ચાલુ છે ત્યાં જવા દઈએ જ્યાં મગનું શાકનો સ્ટોક છે રીંગણા બટાકાનું શાક છે આ રીતે ટોલી લઈને જ બધું લઈ જાય છે તો તમે જોઈ શકો છો જો તમે જોઈ શકો છો આપણે જે જમણવારીનું ડોમ છે અહીંયા ટ્રેક્ટર દ્વારા જો આ રીતે કાંઈક બધી ભરી ટ્રેક્ટરની ટોલી દ્વારા બધું પહોંચાડવામાં આવે છે આ પ્રસાદ આપણે પાડા લાપસી પ્રસાદી છે આ રીતે લઈ જાય છે અહીંયા જોઈ શકો આપણે દાળ મોટા મોટા ટોપ ભરાઈ ગયા છે પાપડ પણ શેકાઈ રહ્યા છે અહીં બધા ભાતનો સ્ટોક જો તમે એક કયો ને એટલે વિશાળ પ્રમાણમાં રમણા વિભાગ છે જો આદુના સુરોનો અને રતાળુનો સ્ટોક જો